જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. હવે મિત્રો, ધોરણ 12 સ્ટેટમાં તમારી ફર્સ્ટ એક્ઝામ છે. ફર્સ્ટ એક્ઝામના મોસ્ટ ટાઈમપી દાખલા અને થિયરી બંને જ જોવાના છીએ, બરોબર છે? કે જે મોસ્ટ ટાઈમપી નહીં હોય એ જ પૂછાશે, બરોબર છે? તો ચાલો શરૂઆત કરીએ. તો એઝ ઓલવેઝ, જો તમે બીજા વિષયના ના જોયા હોય તો આપણી પ્લેલિસ્ટ બનેલી છે, ચેનલમાં જઈને જોઈ શકો છો, બરોબર છે? અને મોસ્ટ ટાઈમપીનો મતલબ એ જ થાય કે જેની ઉપર તમારે વધારે ધ્યાન આપવાનું હોય છે, કે જે તમને બોર્ડમાં પણ કામ લાગી શકે છે. અને એઝ ઓલવેઝ ઓલ્ડ સબસ્ક્રાઈબર હોય તો આપણો મંજિલ જે છે, બોર્ડ છે, આ બધો એક રસ્તો છે કે જેને આપણે ક્લિયર કરીશું તો જ મંજિલ સુધી પહોંચીશું, રાઈટ? તો આમાં તમારે માર્ક્સ નથી ગણાતા, પણ તમારી પ્રિપરેશન જરૂર ગણાશે, બરોબર છે? સૌથી પહેલાં બધા જ જે છે કોમન જે તમારો સિલેબસ છે એ ફર્સ્ટ ભાગ છે, બરોબર? સ્ટેટનો પહેલો ભાગ તમારે ઓપન રાખવાનો. બીજી વસ્તુ જો હું કહું, સંભાવના જો તમને આપી હોય કેટલાક સ્કૂલોમાં, તો સંભાવનામાં સ્વાધ્યાય 1.2 અને 1.3 તમારે કરી લેવાનું રહેશે, રાઈટ? કે જે બોર્ડ માટે પણ આઈએમપી હોય છે, ઓકે? તો એ તમારે ત્યાં કરવાનું રહેશે. બાકી આની હું તમને આઈએમપી આપતો હોઉં છું. બાકી સંભાવનાની જો થિયરી વાત કરું તો જે તમારી આકૃતિઓની જુદી જુદી પ્રકારની આકૃતિઓ છે, એ તમારી આકૃતિઓની જે છે વ્યાખ્યાઓ આવડવી જરૂરી છે, તો એ તમારે ક્લિયર રાખવાની છે. તો આગળ વધીએ ચેપ્ટર નંબર 1માં. સૌથી પહેલાં થિયરીમાં જ હું તમને કહી દઉં, ચેપ્ટર નંબર 1ની થિયરી એટલે સ્વાધ્યાયનો પહેલો અને બીજો પ્રશ્ન, એટલે કે સેક્શન એ અને સેક્શન બી. ચેપ્ટર નંબર 2, 3 અને 4 બધામાં તમારી થિયરી કઈ રહેશે? સેક્શન એ અને સેક્શન બી. બોર્ડ માટે આ જ થિયરી કામની છે, બરોબર છે? તો યસ, અંદરથી જો તમે હવે જો વાત એવી છે ને કે અંદરની જે તમે થિયરી વાંચશો બુકની, તો એ બહુ વધારે થઈ જશે. અને એમાંથી સપોઝ બોર્ડમાં 1-2 માર્ક્સનું પણ પૂછાઈ જાય, તો એના માટે આટલી બધી થિયરી વાંચવી મારા હિસાબે યોગ્ય નથી, બરોબર છે? એટલે સ્વાધ્યાયનો મોટા જો 20 માર્ક્સનું હશે ને, તો 20માંથી 18 માર્ક્સ કે 17 માર્ક્સનું સ્વાધ્યાયને એ અને બીમાંથી પૂછાશે. 2-3 માર્ક્સનું તમને કંઈક કાં તો દાખલો પણ આપી શકે, અથવા તો થિયરી જે મેં તમને કીધી ને, કે જે બુકમાં આપી છે, મોટી થિયરી જે બુકની અંદર આપી છે, પાઠની અંદર, એ પૂછી શકે, રાઈટ? તો આપણે એનો કરવાનો મતલબ નથી. એ અને બી સેક્શન કરો બસ, બરોબર છે? 1-2 માર્ક્સ જો એમાં દાખલો પૂછી લે તો તમારા માટે સારું જ રહેશે, ઓકે? ચલો, બોર્ડની મેં અહીંયા વાત કરી. ચેપ્ટર નંબર 1 સૂચકાંકના દાખલા કયા કયા? આ ચેપ્ટર મેં જે છે આપણે ભણાવેલું હતું યુટ્યુબ ઉપર, બરોબર છે? જોઈ લેજો જો તમે ના જોયું હોય તો. હવે આમાં કયા કયા દાખલા પૂછાય મેં તમને એમાં પણ સમજાવેલું હતું. તો જો પરંપરિત આધારિત સૂચકાંક નોર્મલ, એ તમને પૂછાતો હોય છે. અચલમાંથી પારંપરિકમાંથી અચલ, એ તમને થોડું ટફ લાગતું હશે, રાઈટ? અને એ પૂછાતું પણ નથી એટલું બધું. સ્કૂલની એક્ઝામોમાં પૂછાય તો વાત અલગ છે, પણ મારા હિસાબે નહીં પૂછાય, ઓકે? ચલો, તો આગળ કયું પૂછાશે? મોસ્ટ આઈએમપી 5 માર્ક્સ માટે હશે જ કમ્પલસરી. તો આઈએલ, આઈપી અને આઈએફ, એટલે કે લાસ્ટ પેર પાસે અને ફિશરનો સૂચકાંક. ઉપર લખેલું આદર્શ સૂચકાંક શોધો, ફિશરનું સૂચકાંક શોધો, તો આ 3 તમને આવશે, તમને ખબર છે. એ દાખલા કરવાના. એકમ પરિવર્તનના દાખલા મોસ્ટ ટાઈપ હું તમને કહું છું, ખાલી આ હું તમને પદ કહું, મતલબ જે મુદ્દા હોય છે એ તમને કહું છું કયા ટાઈપના દાખલા આવે. હવે આગળ દાખલા જોઈશું, ઓકે? તો એ તમને કરવાનું. હવે જો એ બંને આવડશે, આઈએલ, આઈપી અને આઈએફ, એટલે કે એ અને બીજું એકમ પરિવર્તન, એ બે આવડશે, તો તમને કુલ ખર્ચ અને જીવન નિર્વાહ પણ આવડતું હશે. બંને સેમ છે, ખાલી એના નામ ચેન્જ છે, સૂત્ર સેમ જ રહેશે. તો આ તમે સમજી ગયા, ઓકે? હવે જઈએ આપણે દાખલા સ્વાધ્યાય સેક્શન સીમાં. તમારે મોસ્ટ આઈએમપી દાખલા હોય તો 7મો, 9મો, 10મો, 14મો અને 13મો, બસ આટલા તમારે મોસ્ટ ટાઈમપી છે. સેક્શન ડીમાં જો હું વાત કરું, મેં તમને કીધું પરંપરિત આધારે સૂચકાંક શોધો, બરોબર છે? તો તમારે જે છે 9મો દાખલો કરવાનો છે, મોસ્ટ આઈએમપી. 10મો દાખલો મોસ્ટ આઈએમપી. પાછળ જો હું વાત કરું, 13મો, 14મો મોસ્ટ આઈએમપી દાખલા છે, જેમાં થોડું તમે જો સૂત્રમાં એમાં પણ 14મો મોસ્ટ આઈએમપી, બરોબર છે? ઘણી વાર આ બેઠો જોયેલો છે, બોર્ડમાં 2023માં પૂછાયેલો, ઓકે? સેક્શન ઈમાં જો હું વાત કરું તો સેક્શન ઈમાં પહેલો દાખલો, પછી જો હું વાત કરું તો પહેલો દાખલો, અને પછી જો હું વાત કરું તો છઠ્ઠો દાખલો મોસ્ટ ટાઈમપી, 7મો દાખલો મોસ્ટ ટાઈમપી. 7મો એકવાર બોર્ડમાં પૂછાઈ ગયેલો છે, ઓકે? વાસ્તવિક વેતનવાળો. પછી પાછળ સેક્શન જે છે આપણો એફ રહેશે, એમાં બીજો દાખલો એકવાર બોર્ડમાં પૂછાઈ ગયો છે, મોસ્ટ આઈએમપી. ત્રીજો દાખલો એકમ પરિવર્તનનો દાખલો મોસ્ટ આઈએમપી છે, અને ચોથો દાખલો ચોથો અને 5મો બંને બોર્ડમાં પૂછાઈ ગયા છે. એ જે છે તમારે ઓલમોસ્ટ સેમ જ છે, ઓકે? તો તમારે એ કરવાનો રહેશે. બાકી છેલ્લે 10મો દાખલો, આટલો મોસ્ટ આઈએમપી છે. આગળ ચેપ્ટર નંબર 2 સહસંબંધ. સહસંબંધમાં કઈ રીત પૂછાશે? કાર્લ પિયર્સનની મોસ્ટ આઈએમપી રીત છે. એમાં પણ કઈ રીત? તો
એન સિગ્મા એક્સ વાય વાળી જે રીત છે, બીજું સૂત્ર એક્સ વાય વાળું છે, મોસ્ટ આઈએમપી રહેશે સૂત્ર. એક્સ વાય હોય અથવા યુવી હોય, વાત તો એ જ થઈ. તો એ સૂત્ર તમારું મોસ્ટ આઈએમપી રહેશે. ભલે તમારું એક્સ બાર અને વાય બાર તમારો ભલે ને પૂર્ણાંકમાં આવતો હોય, છતાં પણ એક્સ વાય વાળી મેથડ જો શક્ય હોય તો કરવાની, ઇઝી પડશે, ગણાશે જલ્દી. ઓકે, અને આ જ વસ્તુ ચેપ્ટર 3માં પણ કામ આવશે. તો એ તમે કરો તો મારા હિસાબે બેટર છે. ચાલો જોઈએ દાખલા નંબર સ્વાધ્યાયમાં. થિયરી મેં તમને કહી દીધી છે એ અને બી. પછી સ્વાધ્યાયના દાખલા એ પહેલાં સ્વાધ્યાય 2.2માં તમારી જો હું વાત કરું, 2.2માં તમારો એક 8મો દાખલો અને 9મો દાખલો કરી લેવાનો. બાકી જે નાના નાના દાખલા છે આપણા સૂત્રોના, એ નાના સૂત્રો કરી લેવાના, કારણ કે એ 2-2 માર્ક્સમાં ઉતરતા જ હોય છે. જનરલી મેં જોયું છે 2-2 માર્ક્સમાં એ દાખલા એ સૂત્રો જે છે આવતા જ હોય છે. એટલે એ તો તમને કરવા જ પડશે. જો તમને 2 માર્ક્સ જવા દેવા હોય, બોર્ડમાં ફિક્સ જ છે આ ચેપ્ટરમાંથી, જો તમને જવા દેવા હોય તો તમે ઇગ્નોર કરી શકો, પણ મારા હિસાબે ના જવા દેવાય. જે સ્વાધ્યાય 2.2માં 12 થી 15માં છે. ઓકે, તો એ તો કરવાના છે. હવે જોઈએ આપણે આઈએમપી દાખલા કયા ટાઈપના દાખલા, હવે ખાલી રકમ બદલી શકે. ઓકે, સ્વાધ્યાય ખોલો, સ્વાધ્યાયમાં એ બી કરી દીધો. હવે સેક્શન નંબર સીમાં તમારે એક થિયરી તમારે ખાલી એક્સ્ટ્રામાં કરી લેવાની, કાર્લ પિયર્સનના રીતની ધારણાઓ, ત્રીજો પ્રશ્ન. બસ, હવે ચલો આગળ જોઈએ દાખલાઓમાં. તો કે એક આ પણ, હા, એક બીજી થિયરી, કયા સંજોગોમાં કાર્લ પિયર્સનની રીતે ક્રમાંક સહસંબંધ અને કાર્લ પિયર્સનની રીતે બંને સેમ થતા હોય છે. તો ક્યારે તમારો જવાબ આવશે? જો 10મો છે, બરોબર છે, સેક્શન સી નો 10મો. તો જો કે ભાઈ બે ચલ આપેલા હોય એક્સ અને વાય, તો એની પ્રથમ એન સંખ્યાઓ, પ્રાકૃતિક એન સંખ્યાઓ સમાન હોય તો એ તમારી એની જે ગોઠવણીઓ સમાન હોય ત્યારે એ સમાન થતું હોય. આઈ હોપ તમને આવડતું હશે. બસ, સેક્શન સી માંથી આઈએમપી. સેક્શન ઈ માંથી પહેલો દાખલો મોસ્ટ આઈએમપી છે. પછી જો હું આગળ વાત કરું તો તમારે જે છે ત્રીજો દાખલો મોસ્ટ આઈએમપી રહેશે. સેક્શન એફમાં જો હું વાત કરું તો ઇલેક્ટ્રિક પંખાવાળો ચોથો દાખલો મોસ્ટ આઈએમપી, ત્રીજો દાખલો મોસ્ટ આઈએમપી, માતાનું વજન 5મો દાખલો મોસ્ટ આઈએમપી, પોઈન્ટવાળો છે, જો તકલીફ પડતી હોય તો કરી લેજો. ઓકે, 9મો દાખલો મોસ્ટ આઈએમપી, 10મો, 11મો અને 12મો મોસ્ટ આઈએમપી. 12માનો દાખલો અને ઉદાહરણ 27, આઈ થિંક ઉદાહરણ 27 જ છે, 26 કે 27 એ લગભગ સેમ થતું હશે. ઇઝી. ચેપ્ટર નંબર 3 નિયત સહસંબંધ. તો મેં તમને કહી દીધું કયું સૂત્ર કરવાનું, એન સિગ્મા એક્સ વાય વાળું, રાઈટ. તો એ તમારે સૂત્ર એ કરી જવાનું છે, એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય અપોન એન સિગ્મા એક્સનો સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર. ઓકે, બી વિશે. અને આમાં એક આ સૂત્ર કરીને જજો, બીવાય એક્સ વાળું, બરોબર છે. બીવાય એક્સ બરાબર બીવાય એક્સનું આપણે બીવીયુ વાળામાં, તો બરોબર છે, બીવાય એક્સ બરાબર બીવીયુ ઇન્ટુ સીવાય અપોન સી એક્સ મોસ્ટ આઈએમપી છે. યાદ રાખજો આ સૂત્ર, બરોબર છે. અને જો તમે બીવીયુને આ બાજુ લાવતા હોય તો સી એક્સ તમારું ઉપર જશે, એટલે કે બીવીયુ બરાબર બી વાય એક્સ ઇન્ટુ સી એક્સ અપોન સી વાય. તો મોસ્ટ આઈએમપી છે, કન્ફ્યુઝ ના થતા. આના દાખલા પૂછાય છે, બરોબર છે. ચલો હવે સીધા સ્વાધ્યાયના દાખલા જોઈ લઈએ. હવે જે અંદરના દાખલા છે, અંદરના સ્વાધ્યાય તમારે કરી લેવાના. મેં તમને મેથડ કહી દીધી, બધું કહી દીધું. એ અને બી તમારે આખો કરો. સેક્શન સીમાં ખાલી પહેલો કરી દેજો, બરોબર. એ અને બીને શું કહેવાય? એને આપણે અંતઃખંડ કહીએ છીએ, બીને આપણે નિયત સહસંબંધની રેખા કહીએ છીએ. ઓકે, ચલો આગળ જો સેક્શન ડીમાં. સેક્શન ડીમાં એક બીજી થિયરી કરી દેજો, નિયત સહસંબંધની ઉપયોગિતા ચોથામાં આવશે. તો ભાઈ તમારે વિધેયાત્મક સંબંધની જાણકારી લેવી હોય, વાયનો એક ચોક્કસ માપ લેવું હોય તો આ બધું તમે કહી શકો છો, એ તમારે કરી લેવાનું છે. બાકી નાના નાના દાખલા છે જેમાં મેં તમને 12મું કીધું, મોસ્ટ આઈએમપી કરીને જ જવાનું છે. ઓકે, ચલો સેક્શન ઈમાં તમારે જે છે બીજો દાખલો થોડો અઘરો પણ છે, કરી લેવાનો છે, જેમાં તમારે એટલું ફિક્સ કરવાનું રહેશે કે એક્સ વાય વાળી મેથડ કરવું કે યુવી વાળી, એ તમારે કરવાનું છે. બાકી ત્રીજો ચોથો નાના નાના છે એ તમે કરી લેશો તો બેટર રહેશે. ઓકે, અને બાકી સેક્શન એફમાં તમારે પહેલો, બીજો, ચોથો મોસ્ટ આઈએમપી અને છઠ્ઠો સાતમો આ કરીને જવાના છે. ચોથું ચેપ્ટર આપણે સામયિક શ્રેણી. હવે જો તમે અંદરના સ્વાધ્યાય નહીં કરો ચાલશે, જે પ્રોપર સ્વાધ્યાય આપેલા હોય છે ને એ તમે આટલું કરીને જો બેસ્ટ છે. ઓકે, અંદરના કરવા હોય તો આની અકોર્ડિંગ જે દાખલા આપે એકવાર નજર મારી દેવાની. સવાલ તમે વાંચશો એટલે તમને ખબર પડી જશે કે બોસ છે શું આખા ચેપ્ટરમાં, આખા મતલબ જે છે દાખલામાં. જો કંઈક દાખલો નવીન લાગે તો કરી લેવાનું, રાઈટ. અને જો હશે તો હું તમને 100% કહેતો રહીશ. ઓકે, ચલો એ અને બી સેક્શન આખો કરવાનો. સેક્શન સીમાં એક યોગનીય મોડલ તમારે કરવાનું છે. બીજી આમાં થિયરી જે આપણી 4 ઘટનાઓ છે એ તમારી ઘટનાઓ મોસ્ટ આઈએમપી રહેશે, બરોબર છે. તો ઘટકો દીર્ઘકાલીન ઘટક છે, મોસમી ઘટક, ચક્રીય ઘટક, યાદચ્છિક ઘટક, આ બધા કરી લેવાના અને એને આધારે તમારું યોગનીય મોડલ બનશે.
સમજી ગયા? ચલો, અને બીજું એમાં સેક્શન સીમાં બીજી એક આઈએમપી એવી કહું તો એક થિયરી 5મો કે આલેખના રીતની મર્યાદાઓ, સિમ્પલ 2 જ મર્યાદાઓ છે, કરી લેવાની છે, બરોબર. સેક્શન ડીમાં જો હું વાત કરું, સેક્શન ડીમાં તમારે 9મો દાખલો મોસ્ટ આઈએમપી નહીં, 9મો નહીં, કારણ કે આલેખની રીતે વલણ છે, આલેખ ના કરતા. ઓકે, 9મો દાખલો કરવાની કોઈ જરૂર નથી. અને બોર્ડમાં તમને બોર્ડની જો તમને બ્લુપ્રિન્ટ હોય તો તમને ધ્યાન હશે ચોથા ચેપ્ટરમાં એક ઓરમાં પૂછાતું હોય છે. એટલે કે તમને કાં તો સિમ્પલ છે, જો 3 રીતો છે, આલેખની રીત છે, પછી ન્યૂનતમ વર્ગોની રીત છે, અને પછી તમારી જે છે ચલિત સરેરાશની રીત છે, બરોબર છે. આલેખની રીત આજ સુધી પૂછાઈ નથી. કાં તો તમે ન્યૂનતમ વર્ગની રીત શીખો, એની ઓરમાં તમને કાં તો ચલિત સરેરાશ પાછળ 3માં આપે, 4માં આપે કે 5માં આપે, એમાં હવે કોઈ આઈએમપી હોય નહીં, ઓરમાં દાખલો છે. એટલે તમારે શું કરવાનું, ન્યૂનતમ વર્ગો પણ કરી લેવાના અને ચલિત સરેરાશ. કેમ? કારણ કે જો કોઈ બોર્ડવાળા અખતરો કરવા ઈચ્છતા હોય તો એમણે જો આલેખ મૂકી દીધો અને જો તમને આલેખ પણ નથી આવડતો અને ઓરવાળી રીત પણ નથી આવડતી તો તમારા 5 માર્ક્સ થશે. તો ન્યૂનતમ વર્ગોમાં સિમ્પલ સૂત્ર છે યાર, n સિગ્મા XY વાળું, સોરી હા એ TY વાળું, ખાલી ટી મૂકવાનું છે એક્સની જગ્યાએ, એકદમ ઇઝી. તો એ તમારે કરી લેવાનું છે. અને એ વસ્તુ ધ્યાન રાખો કે આમાં કોઈ પણ ચલિત સરેરાશની રીત પૂછાય, 3ની પૂછાય તો બેસ્ટ છે, તો બરોબર છે. 3, 4, 5 કોઈ પણ પૂછાય, ટીની વેલ્યુ ખાસ કરીને મૂકજો, આપેલી હોય કે ના આપેલી હોય. ટી ફરજિયાત છે, નહીં તો માર્ક્સ કાપશે, બરોબર છે. મેં તમને કહી દીધું કઈ કઈ રીતો, એના હિસાબે દાખલા ઉઠાવો. એમાં પણ હું તમને કહું કે 2 માર્ક્સમાં એક દાખલો 10મો સેક્શન ડીનો 2 માર્ક્સમાં પૂછાય, બાકી બધા મોટા છે એ તમે કરી લેજો બધા. કેમ? કારણ કે આલેખ નથી કરવાના, બરોબર છે. આલેખ આજ સુધી પૂછાયો નથી, પણ બોર્ડ જો કોઈ અખતરો કરે તો તમને કામ આવે, રાઈટ? બોર્ડે અખતરો કરેલો તો 2023માં ઘણા અખતરા કર્યા હતા. ઇંગ્લિશના પેપરમાં તો તમે સાંભળ્યું જ હશે કે ભાઈ સ્પીચ નથી પૂછાયેલી, બરોબર, સોરી એપ્લિકેશન નથી પૂછાયેલી, ખાલી સ્પીચ મૂકેલી એમણે. અખતરો કંઈ પણ થઈ શકે છે, બોસ સંભાળીને રહેજો, જાગતે રહો. ઓકે, તો આલેખની રીત ના કરતા બાકી 2 રીતોના દાખલા કરી લેજો. તો આ વિડીયોમાં રાખે એટલું જોયું, પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ બધું ઠોકી દેજો. મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.